એ અલા ના મારતા લ્યા, અલા ના મારતા ને, એ માથું ના ફોડતા લ્યા, એ માથું ના ફોડતા લ્યા એનું. લ્યા લ્યા આ તો સપનું હતું, પણ લ્યા સોમણીને માથું ફોડી નાખ્યું લ્યા. લ્યા અમારે કહેવા જવું પડશે ને, નહીતર એમ કોઈ થઈ ગયો છે તો. અને મારો જીગરી ભાઈબંધ છે, મને તો હવે ઊંઘે નહીં આવે પાછી. મારે હવે કહેવા જવું પડશે, એને ઓલા માથું ફોડીને જતા રહે. કહેવા જવું પડશે. લ્યા ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. અલ્યા ઓલા સોમણા તો જેવો માર્યો છે, માથું ફોડી નાખ્યું. લે શું બોલતો બોલતો જાહેરો હવે સોમાનું કહેતો જાહેરો કે સોમાન માર્યો એવું કેમ લાગે રૂ કે આ મારો બેટો સોમાન ક્યાંક મારીને જતા રહે એવું કેમ લાગે મને. મારા ભાઈ મારીને જતા રહે એવું તો કોઈ દાડો ભણાય નહીં. મારા ભાઈને આમ જોવા જવું પડશે, શું થયું મેડમ હાલવા જવું પડશે. હવે ગાય ગામ મેડમ લઈને આખા ગામને ભેગા કરીને જવું પડશે. અમારા ભાઈને એમ થોડા કોઈ તમ મારી જાય. એ મેઠા લે એ ના ઉઠ્યો ઉઠો લે પછી મારવાયો મને. લે ગજબ થઈ ગયો. કેમ? અને તું તો મૂંઝો છો આય કાન તો શું કરું તાર? આમ ઉઠ ગયા ઉઠ હોરતો રાખ થોડીક. શું વર રાખે? એટલે આપણે પેલા સોમવા નહીં હા ઈવન કોક મારીને જતું રહ્યું છે. એટલે ના હોય. લે શું બુડા એટલે આપણે બે હોય ને સોમાં કોણ મારીને જતું રે? એટલે મને જ નહીં ખબર, મને તો કાળ થયો છે જબર. હવે ચિયો હશે ના તને કીધું કને? આ મને પેલો અણદો બોલતો બોલતો જાતો તો હા તે ઈ કહેતો તો કે સોમરાન માર્યો તે શી ખબર એનો મગજ ગોડું થઈ ગયું છે તે એમને બોલતો બોલતો જાતો તો. તો આપણે હેડો ધોકા લઈ હું જાવ પડે ધોકો લઈ રહી હટજી તો ગાય કામ હું આ લઈ લઉં. હું મેલતા તું ઘરે હેડ ઈ સડી છે હવે જબર. આ છે ચિયો એકદમ નો હાથમાં આવી ગયો ને તો ભાજી નાખવો છે તો ખાલી. એ હટ હેડ દે લે હેડજે હેડ હા હેડ. લ્યા સોમળાઈ, એ સોમળાઈ, ઓય લ્યા સોમળાઈ, ઓય ઓય શું કોણ છો એમ તમે? વચ્ચે મને આવટવાના હવે? લ્યા ભલા આદમી શું, અને તમે કોઈ માર્યા જ નહીં? ના મને કોણ મારે ભયા? એવું એમ? તારે લ્યા મને તો ભલા આદમી તમારા વિશે કેવું ખરાબ સપનું આવ્યું. ના હોય હા શું તમને તો કેવા માર્યા ને માથું ફોડી નાખી એવું સપનું આવ્યું. એમ? હોય પણ મને તો કોઈ ના આડે એમ તો તમને ખબર નહીં. એવું એમ? તારે પણ આ તો હું તમને કહેવાય, મને તો તમારી ચિંતા થવા માંડી પાછી. એ હતું એમ? હું તમને કહેવાય ને થોડા ચેતીને રહેજો પાછા. હા હા. હો અને કેવું સપનું આવ્યું તું આમ? લ્યા સપનું કેવું આવ્યું ખબર છે? હા હું ઊંઝો તો હા અને તમને તો કે બે જણા આમ ધોકા લઈ લઈને આવતા હતા હા. અને તમને તો કે ઊંઝાને ઊંઝીને એવા માર્યા ને માથામાં માથું ફોડી નાખ્યું ને તમને તો મારી નાખ્યા. અરે ના હોય. હા શું ઓહ મારું બેટું એવા વળી ક્યાં પાછેલા મને મારવા વાળા? શી ખબર, હું તો તમારા ભાઈબંધ ની ઓવે. મને તો ચિંતા થવા માંડી. મેં કીધું હવે જવું જ પડશે, મને તો એમને મૂંગ ના આવે પાછી. ના ના શું તો હવે મને તો એમ તો થોડા કોઈ અડી જાય એમને. તોય ચેતીને રહેજો વાળી. હા હા જો હારું તો હું જઉં તો એ હા અને સંભાળીને રહેજો. એ હા. અને આમ ચિયા હતા એ ઓળખ પડી હતી કે નથી પડી? આમ ના મૂઠા નતા દેખાતા. એવું એમ? હોવે નકર તો પા ખબર પડે તો એને થોડી ગાઈ જ નાખું વહેલા. તો જો એમ તો મને થોડું કોઈ અડીને જતું રહે. એમ તો પડ્યો આમ તો વાઘર દેખાવ હું તો જો. હે ઈ સારી મને હવે ને આમ તો મરી ગયો તો સારું નતું? લે શું તું ભલા મોણા આમ કરો છો એમ આપણા ભાઈને એમ કેવાય કોઈ દાડો એ તો સાચી વાત હે. ગમે તેવો તો આપણો પૈસા તાણે તો આપણે રીલ કોક બોલી જાય છે. ઓવે હેડો આ તો માઈન નાખો ઓવે થયો છે. ચિયો હશે હાથમાં આવી ગયો ને એકદમ આય. એટલે ધોકો તારતી નહીં રહેતો બુડા શું કરવાનું? આ તો નામ લેલું આ તો ગતુંય. લ્યા મારા ઓછા ક્યાં છે લ્યા? ગતુંય. આ પેલા આંડા સપનું લાગે હાથ નહીં પડે? ગતુંય. આ મારા ઓછા મારવા આયા લાગે મને નક્કી. લે, પછી હવે નાહવા દે ને મારી ઉતારે મને. અલે આદમ ગળે હેડ્યો. એટલે પણ મને તો લાગે એટલે ઓલું વઢવાન નહીં ગયું હા તો આ દોડતા આવી ગયું. હેડ કેળા કેળા. શું ભલા આદમી બીવડાવો તમે? અલ્યા તું મને કઈ તો જો પેલું સપના મારવા આયા મને? હોવે અલ્યા મને તો હાસુકનું મારવા આવ્યા તો બે જણા. હા શું કહે? હોવે લ્યા તારી તો ત્યાં ચીડે ચીડે અહીં આવતા છે. હોવે ચીડે ચીડે મને વહે પડ્યા હતા જબ્બર. એવું એમ? તારે કેટલા જણા હતા? ઈ કોક બે જણા હતા. તો 100% મારું સપનું હાથું પડે એવું લાગે મને. હવે મને તો મારવા આવ્યા હતા હવે તું કોક કરે હવે એનું. તો આપણે બે તૈયાર એમ રહો. હે? હું નહીં રહ્યો, આપણે બે અમે આખા ગામમાં બૂમ પડાવવા હતા. લ્યા મને તો માતાના કેવું થાતું તું. લ્યા બે ના હતા તાર આપણે બે અમે
બે હશે તો આપણે બે તો ગોઠી હોય છે બુડા. એમ હો તો પણ ઈ તો હવે અમે એક ઠેકડો હતો ને થોડો ઊંચો મનતો એટલું લગી નીકળી દેખાણું હતું. હા તો કહો વધુ ને આ બાદ એને ખબર પડે આપણા ગામનું પાણી બતાવી દે આપતો. હેર તો આ ધોકો છે કે નહીં? ધોકો તો મારું ઓછું નહીં પણ આ હાથે ધોકા જેવા જ છે વળી. એમ હવ હેડ હેડ તમતા. તો હેડ ભાજી નાખવાની. કે મેલવા જ નહીં. હળદા હા મને શું લાગે ખબર છે? કેવું હીરા મારા ઘરે જ હોય કોતો એવું એમ ઉભે. તો હેડ તાર ઘરે મારો મજા આવશે વધારે પાછી. હેર તો એ ભાજના ખાઈને હવ અને આજ તો કટકા કરવા છે. મને મારવા આવે રાતો રાત. હા રાતના ને એમાં તારા શું ગુનો ઈ પેલા પૂછું હા મને એ ખબર નહીં પડતી મારો છે મારી દુશ્મની છે બંને હા હા. અને આપણે ભાજી એવા નાખવા મારવા છે ને કે પગ બગ તો કે હાથે રાખવા જ નહીં. સાચી વાત છે તું. મને કપાળ ફોડી તું સટનામ હવે એના ભોડા ફોડવા. આપણે રિયલ કોડવા છે. તારે એમ થના મારી દે. લે આંદા હા લે મારા ઓછે ખાતો આર્યો તો ઈ જાતો નથી. લ્યા છે નહીં હોય તો તાન તું તો એમ કહેતો કે હોય છે ને મને તો લાગે આ માય કાંગલા નીકળ્યો હો. એટલે તને સપનું નહીં આવે ને પાછું ના ના લે રિક્ષે રોય બખાડો કરતા કરતા આયા છે. એવું એમ આ મને તો માય કાંગલા લાગે આર્યો. તો કયો જતો રહે છે આરે જતા રે ખબર છે કે ઈ એમ ભઈન હાથ વાગ્યો છે. લ્યા જો ગોમો નહીં ગયા. ગોમમાં જ્યાં હોય તો શી ખબર હો પાછા આ રે ધોકો તો લઈ લે ચોખ્ખું લઈ લેજે હજી. ભાજી ના આંખવા છે એના ગમે તે ગોતવા છે. આ ધીરે ભલે આખા ગોમમાં હંતી જાય પણ ગોમમાં કાઢીને મારવા જ છે. ગોમો આ સોમણો જુઓ તો જો હશે તે આટલી સ્પીડમાં જો આગળ પહોંચી ગયો. મગજ ઉપર કોઈ ચડ્યું ને હા તો 100% ઈરો હકોક ને બાળક બાળક થઈ ગયું. મને લાગે છે એવું. ને કેવો જાતો તો આપણે જવું પડશે ને આ તો પાછળ બીજા જીવ મારીને જતા રહો. પણ હવે જેને માર્યો એને તો મિલવાનું તો નહીં જાય. હેડ તાર. હેડજી લે આંદા હા લે આખા ગામમાં આપણે ફર્યા હા પણ આ મારા ઓછા જડ્યા નહીં. આ એવા તો કેવા માથા ભારે છે તે આટલી રાતના આપણા ગામમાં આયા. હા અને એમ બે બે જોડે પાછા ધોકા છે. તો કાં એવું મારું ઓળખ્યું. દારી કઈ મને ડાયરેક્ટ મારા વાળો જ કરતા રાખો તો આ એ. મારા ઓછા જા જો ઈ હવે મને ખબર પડતી નહીં મગા સળીએ સળી ગયું તો પણ મારા આ તો માતાના જો હાથમાં આવી ગયા ને હા તો એને ભાજી નાખવાના છે. ઓએ ભાગવા તો છે આજ બરોબર ના એના કોમમાં હજી પાછો ઓટો નહીં મારવા જાય. ઓએ હા ભગત ભાજ નાખવા છે ને જો ઘરે જ હાઈ રહ્યા. તો તું ભાગજે ને હાથ હું ભાગ હા બરોબર હેડ કોઈ કોમના રાખવાના જ નહીં. પણ હાથમાં તો આવવા પડે ને આપણને. પણ આ જ્યાં જો હા તો હું ઈ જ વિચારું છું. આ તો જો ખાલી ઉવે. અલ્યા આંધા અલ્યા આ દતા હારે દાદા અલે ગટુ અરે, તેરે નામ કા ધતુરા પાલુ. લે વાતો ભલે. મારા ઓળશા મને મારવા આવ્યા રહ્યા મને હે મારા ઓળશા મને મારી રહ્યા રહ્યા. ઓલે તું ભાઈ પગ ભાગ તું ના ના ભાગ હે અરે કરના થઈને ઊભા થઈ ના કરે છોકરા ભાગ્યા છે નો એના અરે કરના થઈને મારવા ચાલ્યા મારું અરે કરના થઈને મારવા આયા મને કેડ ઓકી છે કેડ વાય ની હા હે મારા ઓળશા મને મારવા આયા અરે ઊભા તો અમે થઈ કરવા નહીં પગ એકેના આઝાદ રાખ્યા નહીં. ભાજી નાખવા છે. ના ના ગદ્દર પિક્ચર કે શનિ દેવલ ગટુ હવે તારી હાઈટ છે 1.5 ફૂટ આ તું મારા ભાઈને મારવા આવ્યો. વાતો આપણો. શું વાત આપણો? બંધ થા તું. હા આપણો તું મને બચાવ તો આપણો ને ભાજી નાખે. ઉવે લે. હવે પોતાનો ને આપણો ઉવે ના બચાવવા તો. યા બંધ થા ચૂતો બંધ થા. હા તો મારો હા યા મારો યા હજુ બંધ થા. વાતો આપણો પણ આમ. અલ્યા અલ્યા ઘણી વાત બંધ થા કે બંધ થા કે હજુ વાત કર બંધ થા કે તમારો ગોળમાં કોઈ હારો મોણો છે. ના ના ચૂપ થા. તમારે બે ભૂંડી જેવા હોય ના તો બોધો. અલ્યા માથું ફોડી નાખું આજ તો હું. શું છે બધું? આગેવાન તમે અલ્યા હજુ ઊભો થાય લે ઓના ઓના છોડ. ઓલે ઉભા ના ઝઘડો કરી ઉભા છો. હું પકડો હજુ. કેમ શું છે? શું બચાવવા આયા તા? મને મારવા આયા તા રા તો. કેવી રીતના? એટલે હું ઊંઝો તો મને ડાયરેક્ટ માથું ફોડવા આયા તા ડાયરેક્ટ. શું માથું ફોડવા નતા આયા? અમારા અંડે પૂછો. ઓએ અમને અત્યારે હમણાં હોમાં થઈ ગયા હતા. તારે. તમે હોભળો. તમે આ બાજુ આવો બે. અને તમે લે બે હોય મારે ચમ. અલ્યા આરે મને મારવા આયા તા. અલ્યા હેડેથી બચાવવાની ચમ બચાવવા એટલે? તનો ઝઘડો. અલ્યા માથું ફોડવા તમે આયા તા મારું. તારે.
કે સોમનાથ તો કે ઝઘડો થયો છે ને કે માથું ફોડી નાખ્યું છે. ઓય તારે આ આણંદો રોડમાંથી જાતો બોલતો જાતો હતો ને તે મેં ઓભળ્યું તું. ઓહ તારી અણદા આ શું છે કે? અલ્યા આ તો બધી ઓમ વાત પડી છે એમ ને હા તો વભળો તા એમાં કેવું હતું ખબર છે હા હું તમને નતો કાંઈ આવ્યો સપના વાળું ઓય હું ઊંઝો તો હા અને મને આવ્યું સપનું એટલે હું કીધું હવે મારે તમને કહેવા આવવું પડશે એટલે હું હેડે આવતો હતો ને હા તાણ અરે વભળી ગયા છે ને મને ખબર નહીં અરે વભળ્યા કે નહીં વભળી ગયા એ હોતું એમ હા, બસ તમારે ઘરે આવીને મેં તમને નતું કીધું કે મને આ સપનું આવ્યું તમને બે જણા મારવા વાળા છે ઓય ઈ રહ્યું અને પછી એટલું આપણે હું એને હાથવા ગયો હા અને હું એને હાથીને અમે તમારા ઘરે આવતા હતા તમને બચાવવા માટે અને તમે અમને બીજું સમજીને દોડી હેડે તમે અહીં. તો તાર મને તો કેવું લાગ્યું ખબર છે? હા મને કઈ થયું અંદો કે તમને મને કે સપનું આવ્યું હતું તમને મારે એવું તો મને એવું લાગ્યું કઈ મને બે મને મારવા આવ્યા છો. ભલા મોણે કેટલા ટોકા પાડ્યા તમે ઉભા નહીં રહ્યા કડી કે પણ મને હું તો શું કરો બરો મેં કીધું તમે મારવા આવ્યા છો. એટલે વાયકણ આયા તોય વાત ના હોભળી વાયકણ અમારા પગ ભાજી નાખ્યા ભાઈ તો માર જ કીધા ને તમે હા. મને મારવા આવ્યા તો પછી એવું લાગે તો અલ્યા ભલા મોણ આ વાતમાં કોઈ છે હા હે કશું નહીં આ બધું અણદે ગયું અલ્યા ગટુ હા. તારે ખબર પડે છે કે નહીં પણ હવે કોઈ બી વાત હોભળ્યા વગર કોઈ નક્કી ના કરી દેવા ડાયરેક્ટ તારે પણ હવે આ બોલતા જતા હતા હવે અમારે તો શું કરવાનું? પણ અહીંયા અંદર પાછા અંદર ઘરે જ આવતું તમારે હા મને પૂછવા આવવું પડે ને તમારે અમારા પણ તમે ભાઈનું આખી ટેન્શન વાતનું આપણી વાતનું મોટી વાતો કહી નાખી અને રથનું ગજ કહી નાખ્યું હવે તમારે નક્કી કરી નાખવું પડે તાર હા તમારે જો ઝઘડો બગડો થયેલો છે ના તો આ સપના વાળી જ વાત હતી હોય તાર એ ગટુ હોય તો તમે આ વગર હોભળે થોડા ઘણું હોભળીને એમાં આખી વાત લોબી કરી નાખી આ બધું કર્યું અણદે આખી વાત કરી તો કશું નતું હે અણદે હા તમે આ હા તમારે આ ગટુએ ટોકો પાડ્યો તાર તમારી એને ઉભું રહીને વાત ના કરવી પડે આગળ તમારી વાત સાચી પણ મને ખબર જ નહીં ને એને ટોકો ચાંદ પાડ્યો તો તમે ચો હતા એટલી હું ઘડી? તો ટેન્શનમાં હતો હું એને કહેવા જતો હતો હું તો લ્યો હા તમે કના વાજે સડીને આવતા રહ્યા અમે આ ગટું આજે સડીને આવતા બૈડા ખોખરા કરાઈ રહ્યા બૈરા ખોખરા કરાઈ રહ્યા હોવે હવે ખબર પડી હા હા તો હવળો તારે તમે ચારે ચાર ને કહી દઉં હા બોલો કે કોઈ બી વાત અડધી વાત હોભળીને સડીને ના આવતી રહેવાય કોઈ બી વાત આખી હોભળો એનો નિર્ણય લેવો પડે આખો સાચી વાત હો તમારી હવે કેવી મારો વાંધો નીકળે નહીં તો આવી રીતે બૈરા ખોખરા થવાનું થાય આજ પછી હવે આવી ભૂલ નહીં હારો ઓળો તા આ મારો બનાસકોઠો